અમરેલી અને સાવરકુંડલા ખાતે યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી। વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં ભારત માતાની જયના નાદ સાથે વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નગરજનો અને પદાધિકારીઓ જોડાયા હતા। સાવરકુંડલા ખાતે યુવા ભાજપ, મહિલા મોરચો, વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે પાલિકાના સભ્યો, હોમગાર્ડ જવાનો, પોલીસ અધિકારી તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિનો અનોખો માહોલ શહેરના રાજમાર્ગો પર જોવા મળ્યો હતો। તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાવરકુંડલા શહેરના નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસીના જવાનો, હોમગાર્ડના જવાનો, સામાજિક અને તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને હજારોની સંખ્યામાં તમામ લોકો જોડાયા હતા। આ યાત્રા સાવરકુંડલા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી અને હોમગાર્ડ કચેરી ખાતે એને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ યાત્રામાં જોડાવા બદલ સાવરકુંડલાના તમામ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર।